નમસ્તે મિત્રો, કોઈ પણ વ્યક્તિને હરાવી શકશે નહીં જે ક્યારેય હાર માની નહીં. હેલો મિત્રો, તમારી બધી યુટ્યુબ ચેનલનું સ્વાગત છે. આજે અમે તુલા રાશિના લોકો 3 જુલાઈના દિવસે કેવી રીતે બનશે તે વિશે વાત કરવા જઈએ છીએ. આવનારા સમયમાં તેઓને શું રહેવું પડશે અને આવનારામાં તુલા રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે. સમય પછી મિત્રો, આજે મિત્રો અમે તમને કહીશું કે તુલા રાશિના લોકો મેળવવાનું જીવન, તેમના શિષ્યનો વ્યવસાય કેવી રીતે બનશે, તેમનું પ્રેમ સંબંધ કેવી રીતે અને તે જ સમયે તેમનું સ્વાસ્થ્ય કેવી રીતે રહેશે. પછી મિત્રો, આજે અમે તમને કહીશું કે તમે તમારી તુલા રાશિને જોશો. પછી જો તમે પ્રથમ જો આ વૃક્ષને જુઓ, જો તમે આવો છો તો તેને સબસ્ક્રાઇબ કરો અને તમામ તેલ અને દવાઓ પણ, જેથી તમે આગામી સૂચનાઓ મેળવી શકો. આજકાલ 3 જુલાઈ બુધવાર, બીજા દિવસે એક અદ્રશ્ય એક ચિત્ર. આજે ભારની કૃતિકા નક્ષત્ર પર કિશનગંજ અસુર ઊભા થશે, સંત સાદડી પર સેટ કરશે અને સૂર્ય સુયોજિત થશે. પરંતુ મિત્રો, આજે શુભ છે, તે શુભ સમય છે, તે સવારે 8 વાગ્યાથી સવારના 10 મિનિટ સુધી હશે. મિત્રો, તમે આજે સૂવા માંગો છો, પછી તમે આ સમયે તે કરશો અને તે તમારા માટે શુભ હશે અને તમને જણાવશે. તમે આજે સૂવા માંગતા હો ત્યાં સુધી મિત્રો રહે છે, તેથી તમે આ સમયે ખલેલ પહોંચાડી શકો નહીં. આજે તમારો નસીબદાર નંબર અને શુભ રંગ સફેદ અન્ના છે. હવે ચાલો આજની કુંડળી વિશેની કુંડળી કેવી હશે તો મિત્રોને આપવાનું છે. તમે આજે તમારા માટે આનંદ અને પ્રેમ કરો છો. જેઓ નાના પાયે ઉદ્યોગો કરે છે, તેઓ આજની નજીકના કોઈની પાસેથી કોઈ સલાહ મેળવી શકે છે, જેથી તેમને આર્થિક લાભ મળે તેવી સંભાવના છે. તમારી સમસ્યાઓ તમારા માટે મોટી હોઈ શકે છે, પરંતુ આસપાસના લોકો તમારી પીડાને સમજી શકશે નહીં. કદાચ તેઓને લાગે છે કે તેઓ અનુભવે છે કે તેઓ કરવાનું કંઈ નથી લાગતું. તમારું પ્રિય તમને તમારા માટે કંઈક વિશેષ રાખવા માટે કંઈક ખાસ કરશે. આજે તે સિગારેટનો દિવસ હશે અને લોકો તમને તમારો અભિપ્રાય પૂછશે અને તમે જે કાંઈ પણ વિચાર્યા વિના સ્વીકારવામાં આવશે. શાંતિવાન કોઈ દરમિયાન આજે ખર્ચ કરી શકશે બંધ, પરંતુ તમારા દરમિયાન તમને ખરાબ લાગે છે અને તમે તમારા જીવનસાથી પહેલા એટલા સારા છે તે પહેલા પાછા આવી શકો હો, તે ક્યારેય બન્યું નથી. તમે તેમની પાસેથી તેમજ મિત્રો આધ્યાત્મિકતાના કારણોસર તમારા માટે નામ મેળવવાનું વધુ સારું રહેશે. યોજનાઓ ભાગ્યના દૃષ્ટિકોણથી વેગ મેળવી શકે છે. ક્ષેત્રના કોઈપણ કાર્યને સમજતા પહેલા જો કોઈ સભ્ય પાસેથી કોઈપણ કામથી દૂર રહે છે તો તે યોગ્ય વતનીઓ માટે નવા મહેમાનોની પહાડ કરી શકે છે. હવે આપણે યોગ્ય વતનીઓ માટે નવા મહેમાનોની પહાડ કરી શકીએ. હિયેભે અને શાંતિ જાળવી રાખીને તમે ફરીથી તમારામાં નવી એનર્જી, જા અને તાજગી અનુભવો છો. તેમનું ભવિષ્ય કેટલાકને ચિંતા થશે. વ્યવસાયિક, જાહેર વ્યવહાર અને બજારને લગતા કાર્યને સફળ મળશે. સંબંધિત સારી દરખાસ્ત આવી શકે છે. પ્રેમી ગર્લફ્રેન્ડને એકબીજાને મળવાની અને વેપાર કરવાની તક મળશે. વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યની સંભાળ લેશે. તમારી સાથે તમારે આજે કોઈ કામ કરતી વખતે ઉતાવળ ટાળવી જોઈએ અને તમારે આનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. કાયદો અને કોઈ કામ કરતી વખતે કાયદાનું ઉલ્લંઘન ન કરો. એડોપ્શન એનાટ તમારે આર્થિક શારીરિક વેદનાનો સામનો કરવો પડી શકે છે. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો પછી કાળા સંબંધિત કામને સમયસર પૂર્ણ કરવું યોગ્ય રહેશે. આ સમય દરમિયાન કોઈ ખાસ કાર કરવાના મનમાં કટોકટીની સ્થિતિ હશે. ક્ષેત્રના તમારા વિરોધીઓને સજાગ રહો, કારણ કે તેઓ તમારા કાર્યકારીને બગાડવાની કાવતરું ઘડશે. તમારી ચિંતા તમારી ચિંતાનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન કોઈને ગેરમાર્ગે દોરવામાં આવે છે અથવા કોઈ પણ કામ માટે જુઠ્ઠાણાનો આશરો લેવામાં આવે છે. નહીં તો તમારે આર્થિક નુકસાનથી અપમાનિત થવું પડી શકે. આજે તમારું મન ઘરની વૃદ્ધ મહિલાની તંદુરસ્તી વિશે ચિંતિત રહેશે. તદ્દન પ્રગતિ
થાય હે સાથે અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે તમે તમારી પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છો તે પછી તમારી સ્પર્ધાત્મક સ્વાગત છે અથવા તમારા જીવનસાથી સાથે તમને સારો સમય આપશે નહીં અને આમાં જોશે નવા લોકોને મળવાની સંભાવના આજે તમારા માટે બનાવવામાં આવી હે તમને એક સારા આશ્ચર્યજનક સમાચાર મળશે તમને આત્મવિશ્વાસ મળશે તમે જોખમ લેવાની હિંમત કરી શકશો અને ખુશી વધશે ઘરમાં શકિત વધશે મહેમાનો ઘરમાં આવી શકે છે પછી તે આજે મેળવવામાં આવશે તમે યોજનાનો એક ભાગ બની શકો છો કેટલાક મંગળ કામ હશે ગણિત ખુશ રહેશે દુશ્મનો પણ પરાજિત થશે કંઈ પણ તમને બગાડવામાં સમર્થ હશે નહીં તે વિસ્તારના લોકોના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરશો નહીં અને જો તમારા ઘરમાં કોઈ તમારા પોતાના કહે છે તો પછી તેઓને સમજવું જોઈએ કે તેઓએ સમજવું જોઈએ કે પરિચિતતા સમજે છે કે તે છે તમને હવે સમજાવવું સંસ્કાર પરંપરા પણ આ વસ્તુઓ પર આગ્રહ રાખશે મિત્રો હવે ચાલો તમારી પ્રેમ જીવન કેવી રીતે બનશે તે વિશે વાત કરીએ પછી મિત્રો તમે આજે તમારા મિત્રો સાથે ચાલીને શાંતિ અને ખુશીનો અનુભવ કરશો અને તમારા પરિવારના લોકો ખુશ રહેશે તેમજ તમને તે કહે છે ત્યાં કેટલાક મતભેદો હશે તેથી આજે તમે તમારા પરિવાર માટે થોડો સમય તમારા વ્યસ્ત સમયમાંથી બહાર કાઢો છો આ તમને ખુશ થશે અને તમારા કુટુંબના સભ્યને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં તેમજ પતિ અને પત્નીમાં વિશ્વાસ દેખાશે આ ઘરના પવારને કારણે સુખનું વાતાવરણ હશે પરિણીત જીવન માટે તે બધી રચનાની સંભાવના છે તમારું જીવન દિવસે દિવસે સારો દિવસ રહેશે તેમજ તે લોકો વિશે વાત કરશે જેઓ એકલા છે તેથી તેમના પ્રેમ જીવનમાં આજે હવે કોઈ વ્યક્તિ અથવા મિત્રોને મળી શકે છે ચાલો તમારું સ્વાસ્થ્ય સારું અને મિત્રો સાથે કેવી રીતે બનશે તે વિશે વાત કરીએ ચાલો હું તમને જણાવી દઈશ કે તમે તમારા સ્વાસ્થ્યને વધુ સારું રાખવા માટે તમારા ખોરાકની સંભાળ રાખો છો અને દૈનિક મિત્રો જો તમે હજી સુધી અમારી ચેનલ ન કરી હોય તો કાલે અને બધા બિલ અને કહે છે કે જેથી તમે કરશો આવો જેથી તમે આવશો વિડિયો સૂચનાઓ મેળવી શકે